ભાવનગર શહેરમાં જાણે દિવસે ને દિવસે સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। કાયદો કે પોલીસનો ભય પણ ફક્ત કાગળ અને સોશિયલ મીડિયા પૂરતો જ બાકી રહ્યો હોય તેમ લુખ્ખા અને સામાજિક તત્વો બેફામ છરી અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરી રહ્યા છે। અસામાજિક તત્વો મન ફાવે ત્યારે પોત પ્રકાશી રહ્યા છે અને પોલીસ મુખ પ્રેક્ષક બની રહી છે। આવા જ એક બનાવમાં 4 જેટલા લુખ્ખા તત્વોએ સિંધુનગર નજીક એક વેપારી ઉપર છરીના ઘા ઝીકી દેતા હાલ યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। બનાવની મળતી વિગત અનુસાર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ સેવારામ હોલ નજીક જ્યાં પાનની દુકાન આવેલી છે, આ દુકાન પાસે સાંજના સુમારે અમુક યુવકો જાહેરમાં અપશબ્દો બોલી લડાઈ ઝઘડો કરી રહ્યા હતા। આ તકે અહીં દુકાનમાં કામ કરી રહેલા બંટી નામના યુવકે આ યુવકોને અહીં અપશબ્દો ન બોલવા તેમજ બહાર જઈ લડાઈ ઝઘડો કરવાનું કહ્યું હતું। ફક્ત આટલા નજીવા કારણોસર લડાઈ ઝઘડો કરી રહેલા 4 યુવકોએ એક સંપ કરી સિંધી યુવક બંટી ઉપર છરી તેમજ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો। લુખ્ખા તત્વોએ યુવકના છાતી તેમજ માથાના ભાગે છરીઓ મારી હતી। હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર હેઠળ 108 એમ્બ્યુલન્સમાં ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલ પોલીસ ચોકી એમએલસી રિપોર્ટના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। તો અનેક મોટા મંદિર તેમજ રહેણાંક વિસ્તાર હોવા છતાં પણ સિંધુનગર ચોક જાણે અસામાજિક તત્વોનો અડ્ડો હોય તે રીતે રાત દિવસ અહીં લોકોનો મેળાવડો ભરાયેલો રહે છે। ચાની કેબિન તેમજ હોટેલ આવેલ હોય જેના કારણે ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોએ અહીંના સ્થાનિક રહીશો સાથે લડાઈ ઝઘડો કર્યો હોય ત્યારે ફરી આ બનાવ બનતા રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું સખ્યાણી મયુર મેશભાઈ। શું ઘટના બની છે, કઈ જગ્યાએ બની છે, કોને કેવી જાતે? એમાં જે અમારું સિંધુનગરમાં સંત વિરવાણા ચોકમાં પાનનો ગલ્લો છે, રામબલરામ પાન, ત્યાં મારા મિત્રની દુકાન છે। આ બંટીભાઈ છે ને, ભરતભાઈ બંટી રૂપે, એ ત્યાં જોબ કરે છે અને વાંહે લગદીરારે આ 3 જણા અમિતભાઈ રબારી ને માથાકૂટ કરતા હતા। તો એ ભરતભાઈ ખાલી એ લોકોને કહેવા ગયા ભાઈ તમે અહીંયા માથાકૂટ કરો માં, એટલે અમિતભાઈએ બાજુમાંથી છરી કાઢી ને એ ભાઈને 3-4 ઘા છીકી લીધા અને એની શિક્ષે 2-3 જણા હતા, એમાં બે ના હાથમાં ધોકા હતા। કોણ હતા એનું નામ ખબર છે? અમિતભાઈ રબારી હતા અને કોક લગદીરારે માથાકૂટ હતી, એ બાંધતા હતા। ખાલી એ ભાઈ એમ કીધું તમે આની બાજીને બાંધો। તમારું નામ? મારું સખાણી મયુર મેશભાઈ। કઈ જગ્યાએ રહો, શું બનાવજો? મારે રહેવાનું દેવમાનું મંદિરની સામે સિંધુનગર। આ અમારી સિંધુનગર મેઇન ચોકમાં દુકાન છે ભાઈ, ત્યાં એ ભાઈ જોબ કરે છે, બરોબર। તો એ ભાઈ બાંધતા હતા, તો આ ભાઈ ખાલી એને એમ કીધું અહીંયા ન બાંધો, બહાર બાંધો ને એક ભાઈ અમિત રબારી કોક હતા, કીધો બાજુમાંથી છડી કાઢીને એને 3 ઘા માર્યા, એક અહીંયા માર્યો, માથામાં એક અહીંયા છાતીમાં માર્યો। કેટલા જણા હતા? એ ટોટલ 4 જણા હતા। શું નામ? એકનું અમિત રબારી હતું, એક લગદીર હતો અને 2 જાણી શકતા હતા, એની ભેગા હતા। ત્યારે 2 જણાના હાથમાં ધોકા હતા અને એક ભાઈના હાથમાં છરી હતી અને ખુલ્લેઆમ ગાડીઓ બોલતા હતા। કોઈ જૂની અદાવત કરી? જૂની અદાવત નહીં, ખાલી ભાઈ એમ કીધું મિત્રએ અહીંયા ગાડી કાઢોમાં, ધંધાનો ટાઈમ છે, તમે બહાર જઈને બાંધો। આ ભાઈને છે ને દુકાન? પાન નોકરી કરે, પાનપુરી કરે। શું નામ દુકાન? આ ભાઈનું દુકાનનું નામ? દુકાનનું રામબલરામ પાન। બરાબર। તમારા શું થાય? મારા મિત્ર હતા, હું એની પાસે પાનમાં આવવા જાઉં, આ પછી બેઠો ને બેઠો એ ભાઈ ગાડી કાઢતા હતા, અમે 3 વાગે જેલ કાપી નામ કે મારું કોઈ નહીં બગાડી શકે, એવી રીતે બહુ ગાડી કાઢતા। ઓકે। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।